હજી આ મુદ્દો હાઈકોર્ટમાં છે જ્યારે એટલા જ માટે રાજકોટના જંગલેશ્વર મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે। ડિમોલેશન વિરુદ્ધ અરજદારોના વકીલ જે છે તે હાઈકોર્ટમાં પહોંચ્યા। આજે હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી હાથ ધરાશે। સ્થાનિકોના વકીલોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે। સ્થાનિકોએ વૈકલ્પિક જગ્યાની પણ માંગ કરી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આજે અર્જન્ટ સુનાવણી હાથ ધરાનાર છે, ખાસ એ જણાવશો કે જ્યાં સોમવારે ડિમોલેશન થવાનું છે, શું એ જ અરજદારોએ આ નોટિસ મુદ્દે અરજી કરી છે અને શું માંગ કરવામાં આવી છે? પ્રીતિ, ચોક્કસ 550 જેટલા અસરગ્રસ્તો કે જે સોમવારે ડિમોલેશનનો ભોગ બનવાના છે તેમના 3 વકીલો દ્વારા હાઈકોર્ટની અંદર અરજી ગઈકાલે દાખલ કરવામાં આવી હતી। અર્જન્ટ અરજી દાખલ કરવામાં આવતા હાઈકોર્ટે ગઈકાલે પ્રાથમિક રૂપથી તેમને સાંભળ્યા હતા। આજે વધારાની સુનાવણી હાઈકોર્ટની અંદર હાથ ધરવામાં આવનાર છે। એડવોકેટ ગોગિયા, એડવોકેટ પીપળિયા સહિતની 3 વકીલોની જે ટીમ છે હાઈકોર્ટની અંદર ગઈ છે અને આજે મહત્વની સુનાવણી છે એ થવાની છે। અરજદારોની માંગણી છે કે જે પ્રકારે અન્ય 1358 લોકોને રાહત આપવામાં આવી છે, સ્ટે આપવામાં આવી છે, તેમને સમય આપવામાં આવે, બીજું વૈકલ્પિક જગ્યા આપવામાં આવે। પબ્લિક સ્ટ્રીટ હેઠળ આખો રસ્તો છે મહાપાલિકા ડિમોલેશન કરવા જઈ રહી છે, ખુલ્લો કરવા જઈ રહી છે, તો તેમને પણ નોટિફાઈ જે કોર્પોરેશન દ્વારા ઝુંપડપટ્ટી કરવામાં આવી છે તેને લાભ આપવામાં આવે। આવા 550 અરજદારોના વકીલો છે એ હાઈકોર્ટની અંદર ગયા છે। હવે જોવાનું એ રહેશે કે કોર્ટ છે કયા પ્રકારની આ લોકોની સુનાવણી સાંભળી અને નિર્ણય આપે છે। આભાર મયુર, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।